હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં હશો? આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન માં ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. પાછલા કેટલાક લેક્ચરની અંદર આપણે એસિડ અને બેઝના ગુણધર્મોની વાત કરી હતી. આજના લેક્ચરની અંદર ખૂબ અગત્યના ટોપિક પીએચ માપક્રમ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો પીએચ માપક્રમ શું છે, કેવી રીતે એસિડ બેઝની પીએચ આપણે જાણી શકીએ છીએ, તો એમના વિશેનો આજનો લેક્ચર આપણે જોવાના છીએ. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાઈ ગયા હોય એ વિદ્યાર્થી મિત્રો પોતાના મિત્રોને લિંક શેર કરી દેજો, જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ આ વિડિયો લેક્ચરનો લાભ લઈ શકે યુટ્યુબના માધ્યમથી. આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર તમે બધાને જ ખ્યાલ હશે. એની અંદર આપણે પીએચ માપક્રમ ટોપિક જોવાનો છે. સૌપ્રથમ તો પીએચ એટલે શું, તો આપણે લખતા જોયું હોય કે પીએચ આ રીતે લખે. આપણે એ પણ જોયું હોય કે પીએચ ગણીએ એટલે 7 છે, આપણે તટસ્થ જોઈ લેતા હોય કે 7 પીએચ જેની હોય એ તટસ્થ છે. 7 કરતા ઓછી પીએચ હોય એટલે આપણે એમ પણ કહી દેતા હોઈએ કે એ એસિડિક પદાર્થ હશે. 7 કરતા જો વધારે પીએચ હોય તો આપણે એમ પણ કહી દઈએ કે બેઝિક પદાર્થ છે અથવા તો બેઝ હશે. પણ હકીકતમાં આ 7 પીએચ 7 થી નીચે કેટલી, 7 થી ઉપર કેટલી, ક્યાં સુધીનો માપક્રમ દર્શાવ્યો છે એ આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે. તો હકીકતમાં પીએચ એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આયન, હાઇડ્રોજન આયનની શક્તિ. એના કેટલાક ટૂંકા વર્ડ્સ પણ અહીંયા આપણે જોવાના છે. તો આજના ખૂબ અગત્યના ટોપિક વિશેની શરૂઆત કરીએ. 2 માર્ક્સનો એક પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાતો હોય છે, તો આપણે એમને પણ આવરી લઈશું. ચલો શરૂઆત પીએચ માપક્રમથી કરીએ. તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહેવાય. કોની સાંદ્રતા માપવાની છે, તો કે H+ આયનની સાંદ્રતા માપવી છે. એટલે આપણે એમ કીધું કે પીએચ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજન આયનની શક્તિ, એની સાંદ્રતા માપવાની છે. જેમ એનું પ્રમાણ વધારે હોય, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે તેમ પીએચ વધારે હશે. મતલબ કે પીએચ નું મૂલ્ય ઓછું હશે, 7 કરતા ઓછું હશે. જેમ H+ આયનની સાંદ્રતા ઓછી હશે, H+ આયનની સાંદ્રતા ઓછી હશે એમ પીએચ નું મૂલ્ય વધારે હશે. હજી કદાચ એવું થતું હોય કે તમને ખ્યાલ ન આવતો હોય તો આપણે આગળ એના માપક્રમ વિશે જોઈશું એટલે ખ્યાલ આવી જશે. હેલો સ્નેહાબેન, વેલકમ, સ્વાગત છે તમારું રેપી લર્નિંગ હબની યુટ્યુબ ચેનલ પર. આપણે પીએચ માપક્રમ વિશે ખ્યાલ મેળવી રહ્યા છીએ. જો અહીંયા કીધું છે કે પીએચ માં પી જર્મન શબ્દ પોટેન્જ અને આપણે પોટેન્શિયલ શબ્દ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો પોટેન્જ અર્થાત શક્તિ સૂચવે છે. પણ કોની શક્તિ, તો કે પી છે એ પોટેન્જ શક્તિ છે. આ હાઇડ્રોજન આયન છે, હાઇડ્રોજન આયનની શક્તિ. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 એટલે કે ખૂબ જ એસિડિક એટલે કે એસિડિક પદાર્થ 7 કરતા નીચે આપણે કહીએ એમાં 0 તરફ જઈએ છીએ. તો 7 થી 0 તરફ એ એસિડિક પદાર્થ હોય અને 7 થી 14 તરફ જઈએ ખૂબ જ આલ્કલાઇન, આલ્કલાઇન નો મતલબ થાય બેઝ. અહીંયા શબ્દ આપેલો જ છે બેઝિક પદાર્થ. તો બેઝિક સુધીની પીએચ નું માપન કરી શકીએ છીએ, 0 થી લઈને 14 સુધીનું. 7 તટસ્થ કહી દીધું, તો નીચે કેટલે સુધી જાય, તો કે 0 સુધી જાય. હવે ઉપર તો ઘણા બધા આંકડાઓ છે, તો ત્યાં ક્યાં સુધી જશે, તો કે 14 સુધી જશે. એટલે 0 થી 7 અને 7 થી 14. 0 થી 7 હોય તો એસિડિક પદાર્થ હોય અને 7 થી 14 હોય તો બેઝિક પદાર્થ હોય છે. જેમ કે પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે અને 7 થી વધુ હોય તો એ બેઝિક દ્રાવણનું સૂચન કરે છે. એવું જરૂરી નથી કે બેઝ જ હોય, એવું જરૂરી નથી કે એસિડ જ હોય. એ એસિડિક પદાર્થ હોઈ શકે છે, એ બેઝિક પદાર્થ પણ હોઈ શકે છે. જ્યારે 7 મૂલ્ય તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જે નીચેની આકૃતિ પરથી આપણે જોઈ શકીએ. એક સરસ મજાની એકદમ સહેલી આકૃતિ છે. મહેશ ઠાકોર 11 સાયન્સના વિડિયો લેક્ચર તમને રીપી લર્નિંગ હબની ચેનલ ઉપર મળી જશે. ત્યાં જઈને તમે નીટની તૈયારી અથવા તો જીની તૈયારી કરતા હો
તો ત્યાં તમને ચોક્કસથી વિડીયો લેક્ચર મળી જશે. રીપી લર્નિંગ હબની યુટ્યુબ ચેનલ ઓપન કરો, એમાં પ્લેલિસ્ટમાં જતા રહેજો, ત્યાં તમને 11 અને 12 સાયન્સના વિડીયો લેક્ચર મળી રહેશે. ચલો અહીંયા જોઈએ આપણે એસિડિક સ્વભાવ વધવો કઈ બાજુએ, તો કે એરો આપ્યો છે, એરાને ખાસ અનુસરવાનું છે. 7 થી 0 તરફ જઈએ એમ એસિડિક સ્વભાવ વધે છે, જ્યારે 7 થી 14 તરફ જઈએ તો બેઝિક સ્વભાવ વધે છે. બરાબર છે, શબ્દો પર ધ્યાન આપવાનું છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક લંબચોરસ બોક્સ આપણને દેખાય છે આપણી ચોપડીમાં, ક્યારેય પણ આપણે જોવાનો પ્રયત્ન નથી કરતા. એની અંદર આવું કોઈ બોક્સ છે એટલે આપણને બોક્સ તો દેખાય, પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન આયન ખૂબ વધારે છે, જ્યારે આ જે ભાગ છે સફેદ ભાગ, એ સફેદ ભાગ છે OH માઇનસ નો છે. ઓકે, OH માઇનસ છે, તો OH માઇનસ નો ભાગ છે અહીંયા વધારે છે, 14 તરફ વધારે છે. પછી જેમ જેમ આમ જતા જઈએ ને એમ OH માઇનસ નું પ્રમાણ ઘટતું જાય છે. ક્યાં સુધી પહોંચતા, તો કે 0 સુધી પહોંચે ને ત્યાં સુધી એ OH માઇનસ નું સાંદ્રતા અથવા તો પ્રમાણ ઘટતું જાય. જેમ પ્રમાણ ઘટતું જાય OH માઇનસ નું, એમ એ એસિડિક પદાર્થ બનતો જાય. એવી જ રીતે અહીંયા H પ્લસ આયનની સાંદ્રતા વધારે છે, તો અહીંયા ભાગમાં આપણે જોઈ શકીએ કે H પ્લસ વધારે છે, પણ જેમ જેમ 14 તરફ જઈએ ને તેમ H પ્લસ આયનનું સંકેન્દ્રણ ઘટતું જાય છે, એટલે કે એનું પ્રમાણ ઓછું થતું જાય છે. તો અહીંયા પહોંચતા H પ્લસ આયનનું પ્રમાણ ઘટતું જાય છે, ત્યાં બેઝિક પદાર્થની શરૂઆત થાય છે, ત્યાં OH માઇનસ આયનનું સંકેન્દ્રણ વધતું જાય છે. કોઈક વખત એવું થાય કે અહીંથી 7 થી જો વધારે તરફ જઈએ તો H પ્લસ થોડું આવે, કેમ, તો OH માઇનસ બેઝિક પદાર્થ છે. પણ યાદ રાખવાનું મિત્રો, એનો મતલબ એવો છે કે તમે 7 થી 14 તરફ જશો તો ત્યાં તમને H પ્લસ નું સંકેન્દ્રણ ઘટતું દેખાય છે અને OH માઇનસ આયનનું સંકેન્દ્રણ વધતું દેખાય છે. આ સિમ્પલ આકૃતિ પણ ઘણું બધું કહી જાય છે. એવી જ રીતે તમે આ બાજુ આવો છો તો OH માઇનસ આયનનું સંકેન્દ્રણ ઘટતું જાય છે અને H પ્લસ આયનનું સંકેન્દ્રણ વધતું જાય છે. આગળ જોઈએ, H પ્લસ આયનની સાંદ્રતામાં વધારો થાય છે, અહીંયા H પ્લસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. ઘણી વખત આવા પ્રશ્ન પૂછાય કે જમણી તરફ જતા માત્ર OH જ આપણને યાદ હશે, તો અહીંયા H પ્લસ વિશે પૂછ્યું હોય ત્યાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ. એટલે આ નાનકડી આકૃતિ પણ ઘણું બધું શીખવી જાય છે. યાદ રાખવાનું કે H પ્લસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય કઈ તરફ, તો કે 14 તરફ જઈએ ને ત્યાં કેવા પદાર્થો હોય 14 તરફ, તો કે બેઝિક પદાર્થો હોય, જ્યાં OH માઇનસ આયનનું સંકેન્દ્રણ વધે છે અને H પ્લસ આયનનું સંકેન્દ્રણ ઘટે છે. બરાબર છે, આટલી વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. એવી જ રીતે તમે ડાબી બાજુ આવો છો, 7 થી 0 તરફ આવો છો તો H પ્લસ આયનનું સંકેન્દ્રણ વધે છે, OH માઇનસ આયનનું સંકેન્દ્રણ ઘટે છે અને આ બાજુ આવતા પદાર્થો કેવા મળે છે, તો કે એસિડિક પદાર્થો આપણને જોવા મળે છે. ક્લિયર? ઓકે, આમાંથી પૂછાનારા પ્રશ્નો છે એ ચોક્કસથી તમને આવડી જશે. આગળ જોઈએ, વધુમાં જેમ pH મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. 7 થી 14 તરફ જઈએ એમ અહીંયા OH માઇનસ ઓછો હશે, પણ જેમ 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 14 તરફ જઈશું ને એમ OH માઇનસ આયનનું સંકેન્દ્રણ વધતું જાય છે, આપણે આના પરથી જોઈ શકીએ છીએ. અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે, બેઝિકતામાં વધારો થાય. આપણે એસિડ વિશે માહિતી મેળવી ગયા, બેઝ વિશે માહિતી મેળવી ગયા, કેટલાક પ્રબળ એસિડ છે, કેટલાક પ્રબળ બેઝ છે, એમાં બેઝ વિશેની માહિતી મેળવી ગયા. એમાં સૌથી અગત્યનું NaOH અને KOH, આ બે બેઝ વિશે અભ્યાસ કરી ગયા, જાણી ગયા, શીખી ગયા. તો NaOH અને KOH પ્રબળ બેઝ છે, જેમાં OH માઇનસ આયનની સંકેન્દ્રણ અથવા તો સાંદ્રતા ખૂબ વધારે હોય. તો અહીંયા કીધું છે કે જેમ જેમ આમ જઈએ તેમ આલ્કલીની બેઝની પ્રબળતામાં વધારો થાય. એનો મતલબ એમ કે 14 pH છે ને એ આ NaOH અને KOH આ બંનેની આની નજીક હોય અથવા તો 14 હોય. એવી જ રીતે આપણે એસિડ વિશે પણ અભ્યાસ કરી ગયા, પ્રબળ એસિડ વિશે અભ્યાસ કરી ગયા. કેટલા પ્રબળ એસિડ યાદ રાખવાના? 3 યાદ રાખવાના, HCl, H2SO4, HNO3. આ 3 પ્રબળ એસિડ છે. તો 3 પ્રબળ એસિડ
તો એની પીએચ છે એ 0 થી 1 ની વચ્ચે હોય અથવા તો એની નજીક હોય તો અહીંયા HCl H2SO4 અને HNO3 આ ત્રણ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એની પીએચ 0 થી 1 ની નજીક હોય છે. આગળ જોઈએ તો અહીંયા કીધું આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. ક્યાં? તો કે 0 થી 14 તરફ જઈએ તો બેઝિકતામાં વધારો થાય, આલ્કલી પદાર્થમાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચેચિત પેપરનો ઉપયોગ થાય છે. એટલે કે દ્રાવણ છે, દ્રાવણની અંદર એક બીજું પેપર હોય, એ પેપરને બોળી દેવામાં આવે, તરબોળો કરીને એને સૂકવી દેવામાં આવે અને એ જે પેપર હોય એ પેપરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જેમ હાઇડ્રોજન આયન H+, હાઇડ્રોનિયમ આયન H3O+, હા બીજી એક વસ્તુ યાદ રાખવાની, એસિડિકતા માટે જવાબદાર આયન કયો છે અને નીચે H+ ન આપેલો હોય એવા સમયે યાદ રાખવાનું કે કોઈ પણ એસિડને જ્યારે પાણીની અંદર ઉમેરવામાં આવે ત્યારે પાણીનો અણુ છે એ સંપૂર્ણ આયનીકરણ થવાને કારણે ત્યાંથી H+ છે એ મેળવી લે. H+ જ્યારે મેળવે ત્યારે H3O+ થઈ જાય છે અને આ H3O+ છે એ હાઇડ્રોનિયમ આયન છે. આ હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોજન આયન બંને એસિડિકતા માટે જવાબદાર આયનો છે. આ બંને એસિડિકતા માટે જવાબદાર આયનો છે. ભૂલી નથી જવાનું. H3O+ હાઇડ્રોનિયમ આયન, હાઇડ્રોનિયમ આયન H3O+. 2-5 વખત બોલો એટલે એની મિત્ર બની જ જાય આપણી સાથે, એને આપણા મગજની અંદર ઘૂસવું જ પડે. H3O+. H2O પાણી તો યાદ રાખતા જોઈએ તો 2 ની જગ્યાએ 3 H3O+. હાઇડ્રોનિયમ આયન યાદ રાખવાનું છે અને H+ ની સાંદ્રતા વધુ તેમ પદાર્થનું pH નું મૂલ્ય ઓછું હોય. રાઈટ છે. H+ નું સંકેન્દ્રણ વધતું જાય તો pH નું મૂલ્ય શું થાય? ઘટતું જાય. 7 થી ક્યાં તરફ આવ્યા? 0 તરફ. તો pH નું મૂલ્ય શું થયું? ઘટ્યું. તો અહીંયા એવું જ કીધું છે કે pH નું મૂલ્ય ઓછું થાય છે. ક્યારે? તો કે H+ અને H3O+ આયનનું સંકેન્દ્રણ અથવા સાંદ્રતા જ્યારે વધે ત્યારે દ્રાવણની pH ઓછી થાય છે, ઘટે છે, 0 તરફ જાય છે. જેમ હાઇડ્રોજન આયન H+ ની સાંદ્રતા ઓછી થાય તો આ બાજુ જોઈએ તો આપણને ખબર છે જો અહીંથી આમ ઓછી થાય, ઓછી થાય, ઓછી થાય, અહીંયા પહોંચતા એકદમ ઓછી થઈ ગઈ. જ્યારે કોની સાંદ્રતા વધી ગઈ? OH- આયનની સાંદ્રતા વધી ગઈ. H+ આયનની સાંદ્રતા ઘટી ગઈ તો pH માં શું થાય છે? વધારો થાય છે. એસિડિકતા ઓછી પણ pH નું મૂલ્ય વધુ. એસિડિકતા શું થયું? તો કે અહીંયા H+ નું સંકેન્દ્રણ સાંદ્રતા વધારે હતું. જેમ જેમ આ બાજુએ ગયું એટલે H+ નું સંકેન્દ્રણ ઘટતું ગયું અને બેઝિક પદાર્થનું સંકેન્દ્રણ એટલે કે OH- આયનનું સંકેન્દ્રણ વધતું ગયું. એવા સમયે pH માં વધારો થાય છે અને એસિડિકતા ઘટે છે. ક્લિયર છે? ઓકે. તો આટલું સરસ મજાનું pH માપક્રમ આપણી પાસે હોય તો આપણને આવડી જ જાય. ચલો હવે જોઈએ સાર્વત્રિક સૂચક શું છે, તેનો ઉપયોગ લખો. સાર્વત્રિક સૂચક કીધું એમ ઘણા બધા દ્રાવણો, સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. ઘણા બધા સૂચકોનું મિશ્રણ, દ્રાવણોનું મિશ્રણ છે. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ બંને એક જ. બરાબર. તમે આલ્કોહોલ સમૂહ વિશે અભ્યાસ કરશો ચેપ્ટર નંબર 4 ની અંદર, ત્યાં OH- આવશે એટલે હાઇડ્રોક્સિલ સમૂહ આવશે. એવી જ રીતે અહીંયા આપણે દર વખતે ઉપયોગમાં લઈએ છીએ શબ્દ છે હાઇડ્રોક્સાઇડ. આગળ તમે ઉપયોગમાં લેશો હાઇડ્રોક્સિલ એટલે બંને શબ્દ યાદ રાખીએ. હાઇડ્રોક્સિલ એટલે પણ OH કે હાઇડ્રોક્સાઇડ એટલે પણ OH થાય. આ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ કે કેટલા પ્રમાણમાં H+ આયનનું અથવા તો OH- આયનનું સંકેન્દ્રણ દ્રાવણની અંદર છે. અને અહીંયા આપણને કીધું છે સ્પેશિયલ કે હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ. બીજો શબ્દ હાઇડ્રોક્સિલ. OH- આયનનું કેટલું પ્રમાણ છે એ આપણે સાર્વત્રિક સૂચક વડે માપી શકીએ છીએ. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. કેવા રંગ દર્શાવે છે? ચલો જોઈએ કેવા રંગ દર્શાવે છે. ઓકે. અહીંયા તમારી સામે એક રંગનું
પટ્ટી હોય, હા સાર્વત્રિક સૂચક હોય ને, તમે લેબોરેટરીની અંદર ઉપયોગ કરો ને એટલે બોટલ હોય, બોટલની ઉપર આ પટ્ટી લગાડેલી હોય, એના ઉપર રંગ આપેલા હોય. હવે કોઈ તમે એસિડિક પદાર્થ લીધો કે બેઝિક પદાર્થ લીધો ને એમાં તમે આ સાર્વત્રિક સૂચકનો ડ્રોપ એડ કરો છો. હવે એમાં એવા સમયે શું થશે તો કે જ્યારે ડ્રોપ એડ કર્યું ને એટલે દ્રાવણ છે ને કંઈક રંગીન બનશે. કેવો રંગીન બનશે તો અહીંયા લખ્યું છે એકદમ ઘાટો લાલ થી લઈને તમે આ બાજુ જાઓ તો એકદમ બ્લુ. આ બ્લુ છે, બરાબર છે, કદાચ મિક્સ થઈ જતું હોય, બરાબર, સ્લાઇડ અને આ બંને મિક્સ થઈ જતી હોય તો આ બ્લુ છે, તો અહીંયા બ્લુ તરફ જાય. તો બ્લુ તરફ હોય તો પીએચ કેટલી હોય 14 હોય. લાલ તરફ દ્રાવણ જાય તો કેવી હોય 0. હવે તમે દ્રાવણનું એક ડ્રોપ એડ કરો છો અને તમને ધારો કે મહેંદી રંગ દેખાય તો આમાં જોવાનું કે મહેંદી રંગ ક્યાં છે તો કે અહીંયા 7 ની નજીક છે મહેંદી રંગ. તો આ જે છે એ દ્રાવણની પીએચ 7 છે. એવી જ રીતે તમને એવું દેખાય છે કે થોડોક આછો લાલ જેવો દેખાય છે તો એની પીએચ છે એ 3 નારંગી જેવું, બરાબર છે. એ આશરે થાય. આનાથી કેવું નક્કી થાય? આશરે નક્કી થાય. દ્રાવણની પીએચ કઈ રીતે તમે માપી શકો છો? પહેલું, પીએચ પેપર વડે. પીએચ દ્રાવણ સાર્વત્રિક સૂચક વડે. ત્રીજું, પીએચ મીટર વડે. શું? પીએચ મીટર 3 વડે માપી શકાય. એમાં પીએચ પેપર હોય તો આશરે માપી શકાય, સાર્વત્રિક સૂચક હોય તો આશરે માપી શકાય, પીએચ મીટર હોય, પેપર અથવા તો પત્ર આવી ગયું, સાર્વત્રિક સૂચક આવી ગયું, અને ત્રીજું પીએચ મીટર. આ પીએચ મીટર વડે તમે કોઈ પણ એસિડ કે બેઝિક દ્રાવણ હોય એની પીએચ થી ચોક્કસ માપી શકો છો. એટલે તમને ચોક્કસ આંકડો મળે કે આ દ્રાવણની પીએચ આટલી હશે છે. પણ જો તમે આવી રીતે આપણે અનુમાન કરતા હોય કે કેવો રંગ છે તો બની શકે એની વચ્ચેનો રંગ હોય તો એ આપણને વ્યવસ્થિત રીતે જોઈ શકે નહીં. અને કદાચ મારા જેવા હોય તો બધા રંગ એક સરખા જ દેખાય. અહીંયા દેખાય જરાક આમ તો લાલ દેખાય તો આપણને લાલ જ દેખાય. 2 પીએચ છે, 1 પીએચ છે, 0, આમાં કઈ ફેર જ ન દેખાય, બરાબર છે. તો આવું પણ બની શકે. એટલે આશરે પીએચ મળે એટલે આપણે એમ કહી શકીએ કે 2 થી 3 પીએચ હશે આશરે. સાર્વત્રિક સૂચક હોય તો પણ ભલે, પીએચ પેપર હોય તો પણ ભલે. રીત 1 ની 1 પીએચ પેપરનો રંગ કેવો થાય છે એને આધારે આપણે આશરે પીએચ નક્કી કરી શકીએ. સાર્વત્રિક સૂચકનો ડ્રોપ એડ કરીએ છીએ તો પણ આપણે આશરે પીએચ માપી શકીએ છીએ. પરંતુ પીએચ મીટર યાદ રાખજો, પીએચ મીટર ચોક્કસ પીએચ માપી શકાય. કેવી પીએચ માપી શકાય? ચોક્કસ. હા, પીએચ મીટર વડે ચોક્કસ પીએચ માપી શકાય, પણ પીએચ પેપર અને સાર્વત્રિક સૂચક વડે આશરે પીએચ માપી શકાય છે. આવો પ્રશ્ન પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે કે ચોક્કસ પીએચ નું મૂલ્ય જાણવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય છે, અથવા તો આશરે પીએચ માપવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકાય છે. પીએચ મીટર ને એની સાથે સાર્વત્રિક સૂચક આપેલું હોય, પીએચ પેપર આપેલું હોય, વગેરે 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 ઓપ્શન આપેલા હોય તો યોગ્ય વિકલ્પ તમે પસંદ કરી શકો. ખાલી જગ્યા આપેલી હોય હવે તો તમારે એ પણ સારું છે, ખાલી જગ્યાની બાજુમાં પણ પેલા એમસીક્યુ ની અંદર તો 4 ઓપ્શન આવે, 1 2 3 4, 4 માંથી એક પસંદ કરો, પણ ખાલી જગ્યાની અંદર 3 જ ઓપ્શન આવે, 3 માંથી એક પસંદ કરવાનું. કેટલું છે? તો એવો કોઈ પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો હવે કેટલાક એવા પદાર્થો છે, દ્રાવણો છે જેની પીએચ જાણવાનો પ્રયત્ન કરીએ, કેવા રંગનું થશે એ આપણે જોઈએ, અને એ વ્યવસ્થિત રીતે તૈયાર જ છે આપણી સામે. એટલે આપણે ખાલી થોડી ઘણી મહેનત કરીને યાદ રાખવાનું છે. પહેલું છે લાળ. આપણા મુખની અંદર જે લાળ રસ હોય એ ભોજન પહેલા કીધું છે. ભોજન પહેલા એવું કીધું કે આછો લીલો રંગ હોય. તમે જોઈ શકો કે આછો લીલો ક્યાં હશે તો કે આ બાજુ આવતો તો ધીમે ધીમે ઓરેન્જ થતો જાય છે. અહીંયા ક્યાંક આછો લીલો મહેંદી રંગની આસપાસ હોવો જોઈએ. તો આછો લીલો રંગ આશરે 7.4 મૂલ્ય છે. અને પદાર્થ બેઝિક હશે જેમાં પેલા ખોરાક મુખની અંદર બેઝિક હોય, જે કઈ પણ કણ હોય ને એ બેઝિક હોય. પણ જમી લઈએ પછી કેવું થઈ જાય તો જમી લીધું પછીનો લાળ રસ જોઈએ તો ભોજન પછી આછો પીળો રંગ દેખાય. જો આ બાજુ આવીએ ને આછો પીળો અહીંયા છે
તો આછો પીળો રંગ 5.8 સમથિંગ, એટલે અહીંયા નજીક થશે અને એસિડિક પદાર્થ હશે, કારણ કે પીએચ 7 કરતા ઘટી ગઈ છે. બરાબર. લીંબુનો રસ આપણને લગભગ પીએચ ના મૂલ્ય નથી પૂછાતા અહીંયા, આશરે પીએચ, પણ એવું પૂછે કે મુખની અંદર ભોજન પહેલા પદાર્થનો સ્વભાવ કેવો હશે અથવા તો એસિડિક બેઝિક ઓપ્શન આપેલા હોય તો એ તમારે યાદ રાખવાનું. લીંબુનો રસ તો એ ઓબ્જેક્ટ તમને બધાને ખ્યાલ જ હોય, અને આ પ્રશ્ન પૂછાય ઓબ્જેક્ટિવમાં 1 માર્ક્સના પ્રશ્નની અંદર, તો ચોક્કસથી તમને આવડી જાય કે એસિડિક જ હોય, ખાટો પદાર્થ હોય, એસિડ સ્વાદે ખાટા હોય તો એસિડિક પદાર્થ. પીએચ જો 2.5 ની નજીક જતો રહ્યો, ખૂબ નજીક જતો રહ્યો, અહીંયા ક્યાંક હશે. ત્યાર પછી રંગહીન વાયુમય પીણું, ઠંડા પીણાની વાત કરે છે. બરાબર છે, ઠંડુ પીણું. આછો પીળો, ફરીથી આછો પીળો આવ્યો, નિયર અબાઉટ 5 અને 6 ની વચ્ચે, એટલે 6 પીએચ આપ્યું છે. અને કેવું કહેવાય? 7 કરતા તો નીચી પીએચ કહેવાય. 7 કરતા નીચી પીએચ હોય તો એસિડિક જ હોવાનું. એટલે આપણે જે પીળો પીએ છીએ એ સ્વભાવે કેવું હોય? એસિડિક હોય છે. ગાજરનો રસ, આછો નારંગી, જુઓ બ્લુ તરફ જાય, લીલાથી બ્લુ તરફ જાય તો જ આપણે બેઝિક સમજવાનું. હવે આછો નારંગી એટલે મેં કીધું એમ લાલ ને નારંગી, આપણને જેને રંગની ખબર ન પડતી હોય, મારા જેવું કોઈ હોય તો એમ જ કે આ ભાઈ અહીંયા લાલ જેવું જ દેખાય છે, ભલે નારંગી હોય પણ દેખાય છે લાલ જેવું, ખબર ન પડતી હોય મારી જેમ તો, પણ તમે બધા જ રંગને ઓળખી શકો છો. એટલે અહીંયા તમને દેખાય છે કે આછો નારંગી રંગ છે, પીએચ 4 ની નજીક હોય અને 7 કરતા ઓછો, એટલે એસિડિક પદાર્થ હોય છે. કોફીની વાત કરી તો કોફી નારંગી પીળો, જો નારંગી પીળો એટલે ફરીથી અહીંયા ક્યાંક હશે 3 અને 4 ની વચ્ચે. ઓકે, 5 પીએચ આપેલી છે, ક્યાંથી? 5 પીએચ, નારંગી પીળો, જ્યાં બે ભેગા થતા હોય ને ત્યાં. તો ફરીથી એસિડિક પદાર્થ છે. તો બેઝિક આવ્યું ક્યાં? આટલામાં તો બધું એસિડિક 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 જ આવ્યું. તો કે બેઝિક પદાર્થ મુખની અંદર, અત્યારે તમે કદાચ જઈમાં પહેલા બેઠા હશો અને તમારા મુખની અંદર કંઈક બનતો હોય, જે લાળ રસ આવે એની પીએચ માપો તો એ તમને બેઝિક મળે. બાકી બધું મોટા ભાગનું એસિડિક હોય, આવું યાદ રાખવાનું શોર્ટમાં. મુખની અંદર હજી આવે છે બેઝિક, પણ આપણે જોઈએ એ બેઝિક પદાર્થો છે. ટમેટાનો રસ નારંગી, બરાબર છે, ખાટું ટમેટું 4.1 ની આસપાસ પીએચ અને એસિડિક. કેટલું ઈઝી છે, એક જ યાદ રાખીએ બેઝિક, બાકી બધું એસિડિક છે. ચલો હજી આગળ જઈએ. નળનું પાણી, પાણી તો પાણીમાં લીલો, બરાબર છે, લીલો એટલે 7 ની નજીક, 7 ની નજીક મતલબ 7 મતલબ તટસ્થ દ્રાવણ હશે. પાણીની પીએચ 7 તટસ્થ હોય. જો ચોખ્ખું પાણી હોય, નળનું ચોખ્ખું પાણી હોય, એની અંદર અન્ય ક્ષારો નહીં ભળેલા હોય, એવા પાણીની પીએચ 7 હોય. મિત્રો યાદ રાખજો, બરાબર. આગળ 1 મોલર NaOH અને 1 મોલર HCl, આ એનો એકમ છે, એનું પ્રમાણ છે, લીધું છે કે આટલું એ લઈએ. હવે એ લેવાની જરૂર નથી, ખાલી NaOH ને યાદ રાખો તો બે જ છે. તો ઘેરો વાદળી બ્લુ રંગ તરફ જાય, છેલ્લે જાય. 13 થી 14 ની વચ્ચેની પીએચ હોય, બેઝિક પદાર્થ છે. અને પાછું તમે જોઈ શકો કે HCl તો એની પીએચ લાલ રંગ એકદમ, તો 0 થી 1 ની વચ્ચે હોય, 1.1 તો પદાર્થ એસિડિક હોય. તો બેઝિક કેટલું આવ્યું? તો કે 1 આવ્યું. જે પદાર્થ પ્રોપર પ્રબળ બેઝ એને હોય તો બેઝિક. ખાધા પહેલા મુખની અંદરની જે લાળ રસ છે એ બેઝિક. પાણી છે તો તટસ્થ, બાકી બધું જ એસિડિક. ક્લિયર છે? ઓકે, તો આ આપણે જોયું એસિડ અને એસિડિક પદાર્થ અને બેઝિક પદાર્થો. ચલો ત્યાર પછી જોઈએ એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે. એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી કરી શકાય? એસિડ કેટલો પ્રબળ છે, બેઝ કેટલો પ્રબળ છે, એસિડ કેટલો નિર્બળ છે અને બેઝ કેટલો નિર્બળ છે, તો એક શેને આધારે નક્કી કરી શકે? તો કે એની અંદર રહેલા H+ અને OH- આયનની સાંદ્રતાને આધારે નક્કી કરી શકાય. કેટલા પ્રમાણમાં એ છૂટા પડે છે એ પ્રમાણે નક્કી કરી શકાય. એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ અને OH- આયનોની સંખ્યા પર આધાર રાખે છે. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે, આને આપણે એક શબ્દ ઉપયોગમાં લઈ શકીએ કે આયનીકરણ શબ્દ. આયનીકરણ, આયનીકરણ એટલે શું થાય? તો કે આયનો છૂટા પડવા, આયનો છૂટા પડવા.
ક્યાં આયનો છૂટા પડવા? તો કે જે એસિડને પાણીમાં ઉમેરતા વધુ માત્રામાં H+ કોણ આપશે? ધારો કે HCl છે, ધારો કે H2SO4 છે, ધારો કે HNO3 છે. આ ત્રણેય પ્રબળ એસિડ છે. આ પ્રબળ એસિડ છે એવું આપણે કીધું હતું. તો આ પ્રબળ એસિડ છે શું કરતા હશે? તો કે એને તમે પાણીમાં નાખો ને એટલે સંપૂર્ણપણે H+ છૂટો પડી જાય, Cl- છૂટો પડી જાય, સંપૂર્ણપણે હાઇડ્રોજન છૂટો પડી જાય, સંપૂર્ણપણે સલ્ફેટ છૂટો પડી જાય, સંપૂર્ણપણે હાઇડ્રોજન છૂટો પડી જાય, સંપૂર્ણપણે આ નાઇટ્રેટ એ પણ છૂટો પડી જાય, NO3-1 નાઇટ્રેટ આયન. બરાબર છે? તો નાઇટ્રિક એસિડ નો નાઇટ્રેટ મતલબ આ ટોટલ આયનો એકબીજાથી છૂટા પડી જાય, પાણીમાં ઉમેરો ત્યારે આ સંપૂર્ણ છૂટા પડી જાય. એનો મતલબ એમ કે વધારે પ્રમાણમાં H+ આયનોને મુક્ત કરે એવા એસિડને પ્રબળ એસિડ કહેવાય. જે એસિડને પાણીમાં ઉમેરતા તેનું સંપૂર્ણ આયનીકરણ થાય એવા એસિડને પ્રબળ એસિડ કહે છે. આયનીકરણનો મતલબ થાય આયનો છૂટા પડવા, અને અહીંયા લખ્યું છે H+ આયનો આપે મતલબ છૂટા પડવા. જે બેઝ પાણીમાં વધુ માત્રામાં હોય, ક્યાં બેઝની વાત કરવાની છે? તો કે પ્રબળ બેઝ. તો બે યાદ રાખવાના છે, NaOH અને KOH. આ બંને બેઝ પ્રબળ બેઝ છે. આને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે બે આયનો H+ અને OH-, K+ અને OH-, આ સંપૂર્ણ OH- આયનો એના ધન આયનથી છૂટા પડી જાય. છૂટા પડવું એ પ્રક્રિયાને કહેવાય આયનીકરણ પ્રક્રિયા. તો જે બેઝને પાણીમાં ઉમેરતા તેનું સંપૂર્ણ આયનીકરણ થાય, આયનો છૂટા પડે એવા બેઝને પ્રબળ બેઝ કહે છે. એટલે અહીંયા લખ્યું છે વધુ માત્રામાં OH- આયનો આપે તેને પ્રબળ બેઝ કહે છે. ઓકે, આગળ વધીએ. દૈનિક જીવનમાં પીએચ નું શું મહત્વ છે આપણે સમજાવવાનું છે. આપણા દૈનિક જીવનની અંદર તો કે આપણું શરીર છે, આપણું શરીર અત્યારે તમે ને હું જે કંઈ પણ ક્રિયાઓ કરી રહ્યા છીએ આપણા શરીરની અંદર, તમને એમ થાય કે હું બેઠો છું અને તમને એમ થાય કે હું અહીંયા ઊભા બોલું છું, પણ આપણા શરીરની અંદર બોલવા અને તમે સાંભળવા સિવાયની પણ બહુ બધી ક્રિયાઓ થાય છે. મગજ વિચારે છે, કાન સાંભળે છે, બરાબર છે, નાક સૂંઘે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, હૃદય ધબકે છે, પછી રુધિરના પરિવહનની ક્રિયા થાય છે. આ તમામ ક્રિયાઓની અંદર આપણું શરીરનું જે પીએચ નું મૂલ્ય છે એ જળવાવું જોઈએ. એ પીએચ નું મૂલ્ય જો સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 પીએચ ની મર્યાદામાં હોય, 7 થી લઈને 7.8 પીએચ ની મર્યાદામાં હોય, એટલે આપણા શરીરમાં પીએચ આટલી હોય. જો આ પીએચ માં કંઈ પણ ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે અને આપણા શરીરમાં નાની મોટી પીએચ ના ફેરફારથી આપણા શરીરને કંઈક ને કંઈક તકલીફ કે નુકસાન થતી હોય. એટલે આ પીએચ નું મૂલ્ય જળવાવું જોઈએ 7 થી 7.8. સામાન્ય પાણીની પીએચ લગભગ 7 હોય છે, જ્યારે વરસાદી પાણીની પીએચ હોય એ 5.6 ની નજીક હોય, આસપાસ હોય, બરોબર. પણ જો વરસાદની પીએચ 5.6 કરતા ઓછી થાય, 1 માર્ક્સનો ખૂબ અગત્યનો પ્રશ્ન, લગભગ તમારા છેલ્લા 2 વર્ષોના પેપર જોશો તો તમને આ પ્રશ્ન દેખાશે. 5.6 ની આસપાસ હોય વરસાદી પાણીની પીએચ, પણ એવું લખે કે વરસાદની પીએચ 5.6 થાય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. ખરું છે કે ખોટું? આપણે ભૂલ કરી દઈએ, આપણને આંકડો યાદ હોય કે 5.6 પણ ખરું કરી દઈએ, પણ અહીંયા લખ્યું છે કરતા ઓછી, 5.6 નહીં, એની આસપાસ પણ નહીં, એના કરતા મૂલ્ય ઘટે તો જ એ વર્ષાને એસિડ વર્ષા કહે છે. ક્લિયર? એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે ત્યારે તેમાં રહેલા જે સજીવો છે, હવે શું થશે તો કે ઓક્સિજન એમાંથી લેશે, એનું જીવન એમાં વિતાવે છે, તો એ પાણીની પીએચ પણ ઘટે. પાણીની પીએચ ઘટે પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મજીવો, જલજ વનસ્પતિઓ એટલે કે પાણીની અંદર વસતી વનસ્પતિઓ એ તમામ જલીય જીવસૃષ્ટિ નું અસ્તિત્વ જોખમાય છે, મૃત્યુ પણ પામી શકે છે. તો આ પીએચ નું મહત્વ છે. આપણા શરીરની અંદર પણ 7 થી 7.8 ની વચ્ચે હોવી જોઈએ, અને આવા જે કંઈ પણ દરિયાઈ સજીવો છે એ દરિયાઈ સજીવોમાં પણ પીએચ નું જે કંઈ પણ પાણીની પીએચ છે જળવાવી જોઈએ. આગળ જોઈએ જમીનમાં પીએચ નું મહત્વ. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે, જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય સામાન્ય. હવે 6.5 થી 7.3 ની વચ્ચે જમીનની પીએચ હોય ને એટલે વૃક્ષ છે, મતલબ છોડ છે, જે કંઈ પણ તમે વનસ્પતિ વાવવાના છો,
એ ઊંચા છોડ હોય, વૃક્ષ હોય કે નાના નાના છોડ હોય, આ તમામ વૃક્ષો મર્યાદિત પીએચમાં ખૂબ સારી રીતે વિકાસ કરી શકે. પણ જો જમીનની પીએચ 6.5 કરતા ઘટી જાય તો એસિડિક જમીન બને, અને 7.3 કરતા વધી જાય તો બેઝિક જમીન બને. 6.5 કરતા ઘટી ગયું તો એસિડિક જમીન છે. હવે એસિડિક જમીનમાં સારો પાક થઈ શકે નહીં, બેઝિક જમીનમાં સારો પાક થઈ શકે નહીં. એવા સમયે કંઈક ઉકેલ કરવા પડે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ CaO ઉમેરે છે. હવે એસિડિક જમીન હતી, તમે વિચાર કરો કે લાઇમ ઉમેર્યું, CaO ઉમેર્યું, CaO ઉમેરે સાથે પાણી પણ પાઈ, શું બને? તો કે આવું સમીકરણ તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. શું બને? તો કે CaOH ટ્વાઇસ બને. શું બને? CaOH ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ હાઇડ્રોક્સાઇડ એટલે શું? તો કે બેઝિક પદાર્થ હોય. આ બેઝિક પદાર્થ જો ઉમેરવામાં આવે જમીનમાં તો એસિડિક જમીનની પીએચ જે 6.5 કરતા ઘટી ગઈ હોય એ હવે ઊંચી જશે, ઉપર જશે, 7 ની નજીક આવવાનો પ્રયત્ન કરશે. એટલે કે 6.5 થી 7.3 ની વચ્ચે આવવાનો પ્રયત્ન કરશે. એટલા માટે ખેડૂતો CaO જમીનમાં, એટલે કે આપણે આને કડી ચૂનો પણ કહી શકીએ અને લાઇમ પણ કહી શકીએ છીએ, તો એ ઉમેરે છે. એવી જ રીતે એસિડિક જમીન હોય તો એને તટસ્થ કરવા માટે લાઇમ ઉમેરે, અને બેઝિક જમીન હોય તો એમાં જીપ્સમ CaSO4. તમે વિચાર કરો કે આની અંદર પાણી ઉમેરવામાં આવશે, પાણી ઉમેરવામાં આવે તો SO4 આયન હોય તો શું બની જાય? H2SO4. આ તો એસિડ બને. હા, તો બેઝિક જમીન હતું, એની અંદર તમે જીપ્સમ નાખો છો, ચિરોડી નાખો છો, અથવા તો એનું અણુસૂત્ર લખ્યું છે CaSO4 × 2H2O ઉમેરવામાં આવે ત્યારે આ જે બેઝિક જમીન છે એ એસિડિક તરફ આવે. એટલે કે 7.3 કરતા વધી ગઈ હોય તો પીએચ પાછી ઓછી થાય છે અને આની વચ્ચે આવે છે, તેથી સારો પાક મેળવી શકાય છે. ચલો, પાચન તંત્રમાં પીએચ નું શું મહત્વ? તો કે આ તો તમે જાણો જ છો, પાચન તંત્ર ભણીને આવો છો. આપણા જઠરની અંદર જ્યારે ખોરાકનું પાચન થતું હોય ત્યારે જઠરની દિવાલમાંથી કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉત્પન્ન થાય છે, કેટલાક દ્રવ્યોનો, કેટલાક પદાર્થોનો સ્ત્રાવ થાય છે. જેમ કે મંદ HCl નો સ્ત્રાવ થાય, પેપ્સિન ઉત્સેચકનો સ્ત્રાવ થાય અને શ્લેષ્માનો સ્ત્રાવ થાય. શું કામ કરે? તો કે HCl નો સ્ત્રાવ થયો ને એ ખોરાકના પાચનની ક્રિયા વધારે. શું પાચનની ક્રિયામાં વધારો કરે? તો કે પ્રોટીનના પાચનની શરૂઆત કરાવે. કેમ? તો કે પેપ્સિનને સક્રિય કરે, જગાડે કે ભાઈ તું પાચન કર. એસિડિક માધ્યમ પૂરું થયું, પણ પેલો પેપ્સિન અને આ બે જ્યારે કામ કરતા હોય ને ત્યારે એવું બને કે શ્લેષ્મા છે ને જઠરની દિવાલનું રક્ષણ કરતો હોય આ બંનેથી, કે ભાઈ તમારો સ્ત્રાવ થાય ને ત્યારે જઠરની દિવાલ નાજુક હોય, એમાં બળતરા થવી જોઈએ નહીં. પણ કેટલીક વખત આપણા દ્વારા અપાચિત ખોરાક ખવાઈ જાય ત્યારે એસિડનો સ્ત્રાવ વધારે થાય, પેપ્સિનને ખૂબ વધારે કામ કરવું પડે. આ બંનેની ક્રિયા કરતી વખતે જઠરની દિવાલમાં રહેલો શ્લેષ્મ એ કામ ન કરી શકે, રક્ષણ ન કરી શકે, ત્યારે જઠરની દિવાલમાં બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. તો એસિડિટી એટલે શું? તો કે પીએચમાં ઘટાડો થવો, વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય, જેને આપણે એસિડિટી કહીએ છીએ. આપણને જઠરમાં દર્દ થાય, બળતરા થાય, અંદર પેટની અંદર આપણને એમ લાગે કે અગ્નિ ઉપડી છે, તો એ બળતરા થાય, દર્દ થાય, જેને આપણે એસિડિટી કહીએ છીએ. આ એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે એન્ટાસિડ, એન્ટી એસિડ, પ્રતિ એસિડ. આવા શબ્દો પૂછાય તો યાદ રાખવા. એન્ટાસિડ, પ્રતિ એસિડ, એન્ટી એસિડ વગેરે જેવા, જે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. બેઝિક પદાર્થો એટલે એન્ટાસિડ કહેવાય. એન્ટી એસિડ, એસિડ સામે રક્ષણ આપનારો પદાર્થ. પ્રતિ એસિડ, એસિડ સામે રક્ષણ આપનારો પદાર્થ. કેવો પદાર્થ? તો કે બેઝિક પદાર્થ. તો બેઝનો ઉપયોગ કરવો જોઈએ. એવો કયો? તો કે એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા NaHCO3 એનો ઉપયોગ કરી શકાય. મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ એનો ઉપયોગ કરી શકાય. જે બેઝિક પદાર્થો છે એ પીતા જઠરની અંદર જે વધારાનો એસિડ છે એ શાંત થઈ જાય, તટસ્થ થઈ જાય. તો આવી રીતે આપણે જઠરમાં પીએચ નું મહત્વ જોઈ શકીએ છીએ. ચલો, દાંતનું ક્ષયન મુખની અંદર. તો કેવું બને કે ખોરાક આપણે ખાધો, જેમાં પેલા મુખની અંદર લાળ રસ છે, એ લાળ રસની પીએચ તો કે બેઝિક છે, કઈ વાંધો નથી, 7 કરતા વધારે છે. પણ જમી લીધું,
જમ્યા પછીનો જે અંદર ખોરાક હશે એ ખોરાક છે એ કેટલાક બેક્ટેરિયાની હાજરીમાં એસિડ ઉત્પન્ન કરે છે. તો એ એસિડ શું કરે તો કે આપણા શરીરનું સૌથી મજબૂત અંગ ભાગ એ આપણા દાંતની ઉપર આવેલું કેલ્શિયમ ફોસ્ફેટનું આવરણ છે. Ca3PO4 ટ્વાઇસ, બરાબર છે. કેલ્શિયમ ફોસ્ફેટ આપણા શરીરનું સૌથી મજબૂત આવરણ છે, ભાગ છે. તો દાંતનું ઉપરનું પડ આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી. પાણી તો આપણે રોજ પીએ છીએ, આપણા શરીરમાં બહુ પાણી છે, એમાં એ ઓગળતું નથી. પરંતુ મોંની અંદરની pH 5.5 કરતા ઘટી જાય, જો વરસાદની pH 5.6 કરતા ઘટી જાય અને મુખની અંદર pH 5.5 કરતા ઘટી જાય ત્યારે એ જે બહારનું મજબૂત આવરણ છે, આપણા શરીરનું સૌથી મજબૂત આવરણ છે, એ પડ તૂટે છે, એ ખવાઈ જાય છે, એનું ખવાણ થાય છે. એ ખવાણ થાય જેને આપણે દાંતનું ક્ષયન કહીએ છીએ. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો નું વિઘટન કરે, કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. હવે જો એસિડ ઉત્પન્ન થાય તો શું થાય તો કે pH 5.5 કરતા ઘટે. 5.5 કરતા ઘટે એટલે દાંતનું ક્ષયન થાય. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે જે વધારાના એસિડને તટસ્થ કરે છે, જેથી દાંતમાં સડો આવતો નથી, ક્ષયન થતું નથી. આવો પ્રશ્ન આપણે દાંતના ક્ષયનમાં લખી શકીએ છીએ. ચલો, મધમાખીના ડંખની અસરના ઉપચારમાં આપણે બધા અનુભવ કર્યો હોય કે કીડી છે, મધમાખી છે, કોઈ વનસ્પતિના પર્ણો, કોવચ એક વનસ્પતિ છે, એના પર્ણો છે, એમાં કાંટા હોય, ડંખ હોય. એ ડંખ કદાચ આપણને ભૂલથી લાગી જાય તો આપણા શરીરની અંદર બળતરા થાય. આ બળતરા થવાનું કારણ શું તો કે એણે આપણા શરીરની અંદર એસિડ મુક્ત કર્યું છે, એટલે આપણને બળતરા થાય છે. હવે રાહત કઈ રીતે મળે તો કે ભાઈ જે એસિડ અંદર ગયું છે એને તટસ્થ કરો. તટસ્થ કેવી રીતે કરી શકાય તો કે બેઝિક પદાર્થનો ઉપયોગ કરો. બેઝિક પદાર્થનો ઉપયોગ કરો એટલે પેલું એસિડ જે હતું એ તટસ્થ થાય એટલે બળતરામાં રાહત થાય. સિમ્પલ. મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ અને સોજો આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા, ખાવાનો સોડા જેવા બેઝિક પદાર્થો, એસિડ મુક્ત કર્યું તો તટસ્થ કરવા તો જવું જ પડશે. કયો પદાર્થ ઉપયોગમાં લઈ શકાય? બેઝિક પદાર્થનો ઉપયોગ કરી શકાય. તો બેઝિક પદાર્થના જલીય દ્રાવણને એટલે કે બેકિંગ સોડા, ખાવાનો સોડા છે, એને થોડુંક પાણીમાં નાખીને પેસ્ટ બનાવી દેવાની, કારણ કે જલીય દ્રાવણ બનાવવાનું, એને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે, જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે અને ફરીથી તટસ્થીકરણ થઈ જાય, નોર્મલ pH થઈ જાય એટલે બળતરામાં રાહત થાય અને સોજો પણ ઉતરી જાય છે. આ ઉપરાંત કોવચ નામની એક તૃણીય વનસ્પતિના પાંદડામાં, તૃણીય એટલે ઘાસ પ્રકારની વનસ્પતિ છે, એ ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. મધમાખીના ડંખમાં પણ મિથેનોઇક એસિડ હોય અને કોવચના ડંખમાં પણ મિથેનોઇક એસિડ હોય. આથી તે સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે અને એ દર્દ સામે રક્ષણ મેળવવું હોય તો શું કરવું પડે તો કે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં pH વિશે બસ આટલું જ. ઘણું બધું સમજ્યા, સાંભળ્યું, તમને મજા આવી હશે. ફરીથી આપણે આવા જ એક નવા લેક્ચર સાથે ફરી આવતા ગુરુવારે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.